આજે ગાડીમાં બેઠો છું, પણ ગાડી રિલેટેડ જ વિડીયો છે, સીટ બેલ્ટ માટેનો વિડીયો નથી. પ્લસ જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું તમને, એમાં ખાસ તમારે ધ્યાન રાખવા જેવું છે. ગાડી જ્યારે પણ તમારી ઘરેથી તમે ડ્રાઈવ પર લઈ જાઓ છો, કદાચ ગાડી પડી રહી 10 દિવસ કે 15 દિવસ પડી રહેતી હોય ગાડી ઘરે, તો તમારે ખાસ બોનેટ ચેક કરવું એક વખત. એના પછી તમારે ગાડી લઈ જવી. ગાડીનું બોનેટ કેમ ચેક કરવું એ તમે હવે જોઈ શકો છો. જ્યારે અમારી પાસે એક ગાડી આવેલી છે, હાઈક્રોસ ગાડી, એનું બોનેટ અમે ઓપન કર્યું છે. હવે તમે જોઈ શકો છો કે અંદર શું છે. અંદર એક બિલાડી મરી ગયેલી હતી. ક્લાયન્ટને ખબર નહોતી સ્મેલ ક્યાંથી આવે છે. ક્લાયન્ટ ગાડી મૂકી ગયા અમારી પાસે. અમે લોકોએ ચેક કર્યું, બોનેટ ઓપન કર્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર બિલાડી મરી ગઈ છે. બિલાડીને રિમૂવ કરીને અમે આખી ગાડીનું એન્જિન વોશ કરીને, આખી ગાડીનું ઇન્ટિરિયર વોશ કરીને ગાડી અમે કસ્ટમરને પરત કરી છે. પણ આ વિડીયો એના માટે ખાસ તમને બતાવવા માટે છે કે તમે પણ જો ગાડી વધારે ટાઈમ ઘરે પડી રહેતી હોય, 10 દિવસ 15 દિવસ કે 20 દિવસ ગાડી પડી રહેતી હોય, તો ગાડીનું બોનેટ ખાસ ચેક કરો. ગાડીની અંદર કોઈ જીવજંતુ કે જાનવર ફસાઈ નથી ગયેલું ને, તો એ ચેક કર્યા પછી તમે ગાડી ડ્રાઈવ કરી શકો છો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં.